હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવો છાશનો મસાલો. આપણે છાશના મસાલાનો ઉપયોગ કરી અને હોટલમાં મળતી મસાલા છાશ પણ આજે આપણે બનાવીશું. તમે આ મસાલાને છાશ સિવાય ફ્રૂટ ચાટ કે પછી સલાડ પર પણ સ્પ્રિંકલ કરી અને એન્જોય કરી શકો. જનરલી બધાના ઘરોમાં ઉનાળામાં છાશ બનતી જ હોય છે, પરંતુ છાશના મસાલાની જગ્યાએ જીરું અને મીઠું નાખી અને એનો ઉપયોગ કરતા હોય છે. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં એક ફ્રાય પેન લઈ લીધું છે અને એમાં લગભગ 3થી 4 ચમચી જેટલું જીરું, 2થી 3 ચમચી જેટલા આખા સૂકા ધાણા, થોડા 15થી 20 જેટલા મેં મરી અને લગભગ 2 ઇંચ જેટલા તજના ટુકડાને લઈ લીધો છે. આપણે એને એકદમ ધીમા તાપે ડ્રાય રોસ્ટ કરીશું. આમ કરવાથી મસાલાની સ્મેલ ખૂબ સરસ આવે છે. તમે એને તડકામાં પણ મૂકી શકો. જીરું અને ધાણા એ તમને ઉનાળામાં ઠંડક આપે છે અને મરી અને તજ છે તે આપણી પાચન શક્તિમાં સુધારો કરે છે. આપણા મસાલા સારી રીતે શેકાઈ જવા આવ્યા છે. મેં અહીં ઘરની અંદર જ લીલા ધાણા, ફુદીનાના પાન અને કઢી પત્તાને આવી રીતે તૈયાર કરીને રાખ્યા હતા, જે લગભગ અત્યારે ગરમી છે તો 1થી 2 દિવસમાં આ સારી રીતે સુકાઈ જાય છે. આપણે હવે એમાં સૂકવેલા લીલા ધાણા, થોડા એવા ફુદીનાના પાન અને થોડા એવા કઢી પત્તાના પાનને ઉમેરી દઈશું. મેં પહેલેથી જ એને સૂકવી અને રાખ્યા હતા. તમે એને એર ફ્રાયરમાં કે માઇક્રોવેવમાં પણ સૂકવીને ઉપયોગમાં લઈ શકો. આપણી બધી જ વસ્તુઓ સારી રીતે શેકાઈ ગઈ છે, તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણે એને કોઈ બીજા એવા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને એકદમ ઠંડુ થવા દઈશું. આપણી બધી જ સામગ્રીઓ સારી રીતે ઠંડી થઈ ગઈ છે. આપણે એને કોઈ મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે એનો એકદમ ઝીણો એવો પાવડર બનાવીશું. આપણે હવે આ પાવડરને કોઈ ઝીણી ચાળણી વડે ચાળી લઈશું, જેથી કરીને જો થોડો મોટું કોઈ પાર્ટ રહી ગયું હોય તો આપણું જે ઉપર રહી જાય અને ફરીથી એ વધેલા ભાગને પણ આપણે એકવાર મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરી અને ફરીથી આપણે એને ચાળી લઈશું. તો આપણે આ રીતે અહીં એકદમ ઝીણો એવો છાશના મસાલાનો પાવડર તૈયાર કરી લીધો છે. તો હવે આપણે એમાં થોડા બીજા એવા મસાલા એડ કરી દઈએ. તો અહીં મેં એમાં લગભગ 1 ચમચી જેટલી હિંગ ઉમેરી લીધી છે. આપણે એમાં જે પિંક સોલ્ટ આવે છે તે લગભગ મેં અહીં 2 ચમચી જેટલું ઉમેર્યું છે અને લગભગ 2 ચમચી જેટલું આપણે જે સાદું મીઠું આવે છે તે મેં એમાં ઉમેરી લીધું છે. અને આપણે હવે એમાં લગભગ 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો. હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણો છાશનો મસાલો રેડી છે. તો હવે આપણે એને કોઈ કાચના એરટાઇટ કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આપણો રેડી છે. બજારમાં મળે એના કરતાં પણ એકદમ સરસ એવો છાશનો મસાલો. તો હવે આપણે છાશ બનાવી લઈએ. તો એને માટે મેં અહીં એક પવાલી લઈ લીધી છે અને એમાં લગભગ 3થી 4 ચમચી જેટલું મેં મોરું એવું દહીં લઈ લીધું છે. હવે મેં લગભગ 2 ચમચી જેટલો એમાં છાશનો મસાલો ઉમેરી લીધો છે અને એમાં પાણી ઉમેરીશું. તો મેં અહીં એમાં ઠંડુ પાણી ઉમેરી લીધું છે. અમારે 3 જણ માટે છાશ કરવાની હતી તો એ પ્રમાણે મેં પાણી ઉમેર્યું છે. છાશ તમે તમારા ઘરમાં જાડી પાતળી જે રીતની પીતા હોય તે રીતે બનાવી લેવી. હવે આપણે એમાં રવોઈ ફેરવી અને આવી રીતે એને છાશ બનાવી લઈશું. છાશને હોટલમાં મળતી મસાલા છાશ જેવી બનાવવા માટે થોડા એવા મેં અહીં ચોપ કરેલું ઝીણું ઝીણું લસણ અને એકદમ થોડા એવા આદુ મરચાંને એડ કરી દીધા છે, જેથી આપણી છાશ આપણે જે હોટલમાં મસાલા છાશ મંગાવ્યા છે એના જેવો જ એનો ટેસ્ટ આવશે. હવે આપણે એને કોઈ ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એને સર્વ કરી દઈએ. તો આ માટે મેં અહીં 2 ગ્લાસ લીધા છે અને એમાં મેં લગભગ 1-2 બરફના ટુકડા મૂક્યા છે.
આપણે હવે એ બંને ગ્લાસમાં છાશને ઉમેરી લઈશું અને આપણે એના પર થોડો એવો જે આપણે છાશનો મસાલો બનાવીને રેડી કર્યો છે તે એના પર સ્પ્રિંકલ કરી લઈશું. આપણે એના પર ગાર્નિશ કરવા માટે મેં એક બે ફુદીનાના પાનને મૂકી લીધા છે. હવે મેં આમાં 2 સ્ટ્રોને પણ ગોઠવી દીધી છે જેથી કરીને આપણને હોટલ જેવી ફીલ આવે. તો રેડી છે આપણી એકદમ હોટલ જેવી મસાલાવાળી છાશ. એકવાર જરૂરથી બનાવી અને ટ્રાય કરવા જેવી અને પેટને ઠંડક આપે એવી હોટલ જેવી મસાલા છાશ. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.